જય સ્વામિનારાયણ મિત્રો, આપ સૌનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવવાના છીએ ખૂબ જ સ્વાદિષ્ટ અને ઘરેલું એવું સેવ તુરિયાનું શાક. તો ચાલો આપણે રેસીપી ચાલુ કરીએ. તો તેના માટે આપણે એક મોટું તુરિયું છે તે લીધું છે. તુરિયું મોટું છે પણ અંદર બિલકુલ બી નથી, અને તુરિયા હંમેશા ચાખીને લેવા, કારણ કે ક્યારેક કડવા પણ નીકળી જાય છે. તો આવી રીતે આપણે તુરિયાની જે છાલ છે તે આપણે ઉતારી લઈશું. બંને તુરિયાની આપણે છાલ છે તે ઉખાડી લઈશું. પછી તેના આપણે નાના નાના ટુકડા કરી અને તેને આપણે સમારી લઈશું. આવી રીતે નાના નાના ટુકડા કરી લઈશું. તો આપણા તુરિયા છે તે સમારાઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી અને તેના ઉપર આપણે એક તવી મૂકીશું. તેની અંદર આપણે 3 થી 4 પાવડા જેટલું અંદર તેલ ઉમેરીશું. 4 પાવડા ઉમેર્યા છે, નાના છે એટલા માટે. તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે અડધી ચમચી રાઈ ઉમેરીશું, અડધી ચમચી આખું જીરું ઉમેરીશું, 1 સૂકું લાલ મરચું ઉમેરીશું, 1 તજ આપણે તમાલપત્ર ઉમેરીશું, 2 લવિંગ ઉમેરીશું, અને પછી તેની અંદર આપણે ઝીણા સમારેલા તુરિયા છે તેની અંદર આપણે ઉમેરી દઈશું. આ શાક છે તે ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. પછી તેને આપણે સારી રીતે હલાવીને બધું આપણે મિક્સ કરી દઈશું. પછી તેની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું, 1 થી 1.5 ચમચી જેટલું આપણે અંદર લાલ મરચું ઉમેરીશું, જેટલું આપણે તીખું ખાતા હોઈએ એ પ્રમાણે. 1 ચમચી આપણે ધાણા જીરું ઉમેરીશું, અને 1 ચમચી જેટલું આપણે મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે. પછી તે બધું હલાવીને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેનું ઢાંકણ ઢાંકી અને 7 થી 8 મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું. તો 7 થી 8 મિનિટ થઈ જાય એટલે આપણે તેનું ઢાંકણ ખોલી અને ચમચાની મદદથી હલાવી અને આપણે શાકને જોઈ લઈશું. પછી પાછું તેનું ઢાંકણ આપણે બંધ કરી દઈશું અને 2 મિનિટ સુધી આપણે તેને થવા દઈશું. તો 2 મિનિટ થઈ જાય એટલે આપણે જોઈ લઈશું કે જે તુરિયા છે તે ચડ્યા છે કે નહીં. તો હજી 1-2 મિનિટ સુધી આપણે તેને રાખવું પડશે. તો 1-2 મિનિટ થઈ જાય એટલે તેની અંદર આપણે અડધો ગ્લાસ જેટલું, આપણે જેટલો રસો રાખવો હોય એટલું આપણે ગરમ પાણી અંદર ઉમેરીશું, અને તેને સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું. પછી પાછું તેનું ઢાંકણ આપણે બંધ કરી દઈશું અને 2 મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું. 2 મિનિટ થઈ જાય એટલે આપણે પાછું તેનું ઢાંકણ ખોલી અને જોઈ લઈશું. તો આપણું શાક છે તે હવે સરસ રીતે ચડી ગયું છે. તુરિયા છે તે સરસ રીતે ચડી ગયા છે. પછી તેની અંદર આપણે સેવ છે તે અંદર ઉમેરી દઈશું. સેવ આપણે જે નાયલોન સેવ આવે છે, ઝીણી સેવ ટમેટાના શાકની, એ શાક આપણે એ સેવ અંદર આપણે ઉમેરીશું અને બધું હલાવી લઈશું. અને 1-8 મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું. 1-8 મિનિટ થઈ જાય એટલે તેને હલાવી અને જોઈ લઈશું. તો આપણું શાક છે તે હવે બનીને તૈયાર છે. તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને એક બાઉલમાં તેને આપણે સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણું સેવ તુરિયાનું શાક. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.
તો ફરી મળીએ આપણે નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો કે જેથી કરીને તમને પહેલાં નોટિફિકેશન મળે. જય શ્રી કૃષ્ણ.